બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પિલોડા ગામે રામાપીર ગોળિયા ખાતે આવેલા રામાપીર મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો ભેગા મળીને હવનનું આયોજન પણ કર્યું હતું, જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની નવીન મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડેડી રાજપૂત, વિક્રમસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રામદેવજી મહારાજ અને હનુમાનજીની પણ કૃપા સમગ્ર ગામ અને આ પંથક ઉપર રહે। ગણપતિ મહારાજના મંદિરો બહુ સ્પેશિયલ મંદિરો બહુ ઓછા હોય છે, જ્યાં માં જગદંબા હોય, જ્યાં મહાદેવ હોય, ત્યાં આગળ એમનું પ્રથમ પૂજન હોય જ, પરંતુ અહીંયા તમે ગણપતિ મહારાજની મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો તો એ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે, શુભ લાભ સદૈવ એમની સાથે હોય છે અને વિઘ્નના હરનારા છે। આવા ગણપતિ મહારાજનું મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા તમે આજે અહીંયા રાખી છે। અમને બધા આગેવાનોને બોલાવ્યા, આટલી વિશાળ સંખ્યામાં મોડું થઈ ગયું તો પણ તમે જમ્યા સિવાય બેઠા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, બધાનો ધન્યવાદ પણ કરું।